નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 સબ્જેક્ટ પીસીઈ સેલ્સ લેટર. સેલ્સ લેટર છે ને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો છે, મોસ્ટ આઈએમપી છે. કેમ કે આપણું જ્યારે વેચાણ, આપણે જે સેલિંગ કરીએ છીએ, એ સેલિંગ જ્યારે વધારવું હોય ને ત્યારે આપણે અલગ અલગ કંપનીઓની અંદર આપણે આ રીતે લેટર મોકલવાના હોય કે ભાઈ અમે નવી પ્રોડક્ટ લાવ્યા છીએ, તો એ નવી પ્રોડક્ટ આપણે જ્યારે માર્કેટમાં મૂકવાની છે તો એની જાણકારી માટે આપણે અલગ અલગ પેઢીને કે અલગ અલગ કંપનીને કે સંસ્થાને આપણે લેટર મોકલતા હોઈએ. એ લેટરને સેલ્સ લેટર કહેવાય. સેલ્સ લેટર છે એકદમ ફોર્મલ લેટર છે, ઓફિશિયલ લેટર છે, બરાબર. તો એમાં બધું જ લેફ્ટ સાઈડમાં આવશે, ઠીક છે. તો સૌથી પહેલું મોકલનારનું એડ્રેસ, આપણું એડ્રેસ જે રીતે સૂચનામાં આપ્યું હોય એ રીતે એડ્રેસ લખી દેવાનું છે. પછી ડેટ લખવાની, પછી ટુ કરીને ધ પરચેસ મેનેજર. હવે આપણે એક જે મેનેજર છે એનો, આપણે કોઈ પણ પેઢી છે તો એ પેઢીને આપણે કે કંપનીને આપણે લેટર લખીએ છીએ તો ટુ ધ મેનેજર હોય, બરાબર, જે રીતે એનું ડેઝિગ્નેશન હોય એ રીતે. પછી એની કંપનીનું પૂરું એડ્રેસ. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ, અગાઉ જેમ મેં પોઈન્ટ તમને સમજાવ્યા એ રીતે, આ નંબર 1, આ નંબર 2, આ નંબર 3 સબ્જેક્ટ, બરાબર. સબ્જેક્ટની અંદર આપણે નવી વસ્તુનું ઇન્ટ્રોડક્શન કરીએ છીએ, નવી વસ્તુ આપણે નવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકીએ છીએ, એટલે ઇન્ટ્રોડક્શન ઓફ ધ લો કોસ્ટ. હવે લો કોસ્ટ સુધી બધામાં રાખવાનું, એન્જિનિયરિંગ સોફ્ટવેર ફોર સ્ટુડન્ટ્સ. આ વસ્તુ બદલી જશે, બોક્સ કર્યું છે એ વસ્તુ બદલી જશે, બરાબર. આ ધ્યાન રાખજો, આટલું એમને રહેશે. ઇન્ટ્રોડક્શન ઓફ લો કોસ્ટ, પછી કોઈ પણ વસ્તુ હોઈ શકે, બરાબર. પછી રેસ્પેક્ટેડ સર અને મેડમ, એ નંબર 4 ઉપર. પછીનું ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ, આપણે જે આપણી વસ્તુ છે એનો પરિચય આપીએ છીએ, તો પરિચયની અંદર આપણે શું કહીએ કે ભાઈ અમને આ વસ્તુ જણાવતા અથવા તો આ બાબત જણાવતા અમને ખૂબ જ હર્ષ છે, ખૂબ જ અમે ખુશ છીએ કે અમારી પાસે એક આ સોફ્ટવેર છે કે આવી પ્રોડક્ટ છે જે માર્કેટમાં લાવ્યા છીએ, આવું કરીને લખવાનું. તો વી આર ગ્લેડ એટલે ખુશ છીએ, ટુ ઇન્ટ્રોડ્યુસ અવર લેટેસ્ટ એજ્યુકેશન સોફ્ટવેર ડિઝાઇન. હવે જો એજ્યુકેશન સોફ્ટવેર, આટલી વસ્તુ બદલી જશે. ત્યાં આપણે કોઈ પણ નવી કોઈ પણ વસ્તુ લાવ્યા હોઈએ એનું નામ લખવાનું છે, પ્રોડક્ટનું નામ આવશે અહીંયા. ડિઝાઇન સ્પેશિયલી ફોર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ. હવે કોના માટે છે તો કે ભાઈ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે છે, તો એ વસ્તુ બીજી હોય, કોઈ બીજા માટે પણ હોય, બરાબર, બીજા કસ્ટમર માટે પણ હોય, તો એ બદલી જશે. ધ સોફ્ટવેર ઇઝ વેરી યુઝફુલ. આપણે અહીંયા સોફ્ટવેરની જગ્યાએ આપણે નામ બદલી દઈએ છીએ. ચલો, આપણે સોફ્ટવેર નથી રાખતા, હવે અહીંયા આપણે નામ બદલાવી જ દઈએ, એટલે ધ પ્રોડક્ટ કરી દઈએ. ધ પ્રોડક્ટ ઇઝ વેરી યુઝફુલ ફોર ધેર સબ્જેક્ટ્સ વિથ સિમ્પલ એક્સપ્લેનેશન. હવે અહીંયા ધેર સબ્જેક્ટ નહીં આવે, સબ્જેક્ટની જગ્યાએ કોઈ પણ એની ડિમાન્ડ આવી શકે. તમે લખી શકો કે ફોર ધેર ડિમાન્ડ, બરાબર, એવી રીતે લખી શકાય. ફોર સિમ્પલ એક્સપ્લેનેશન નીકળી જશે, બરાબર, એક્સપ્લેનેશન આવશે નહીં. પછી બીજી કોઈ પ્રોડક્ટ હશે તો અવર સોફ્ટવેર, વળી અહીંયા સોફ્ટવેરને આપણે કાઢી નાખીએ. અવર પ્રોડક્ટ, તો તમારે શું છે કે ઈ જ લખાણ યાદ રાખવાનું રહે. અવર પ્રોડક્ટ ઇઝ યુઝર ફ્રેન્ડલી, એફોર્ડેબલ એટલે વ્યાજબી, યુઝર ફ્રેન્ડલી એટલે બધા વાપરી શકશે. ઇટ ઇઝ અવેલેબલ એટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ, એ બધામાં લખવાનું કે ભાઈ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ મળી જશે. વી આર એઝ્યોર એટલે ખાતરી અપાવવી. અમે ખાતરી આપીએ છીએ કે, અમે તમને ખાતરી આપીએ છીએ કે ધીસ પ્રોડક્ટ વિલ બી વેરી યુઝફુલ ફોર ધ સ્ટુડન્ટ્સ, નીકળી જશે, બરાબર, વિદ્યાર્થી નીકળી જશે. અ ફ્રી ડેમો કેન બી અરેન્જડ, ફ્રી ડેમો ગોઠવી દેવામાં આવશે ઓન રિક્વેસ્ટ ઉપર. વી લુક ફોરવર્ડ, અમે આગળ ધ્યાન, મતલબ અમે શેની આશા રાખીએ છીએ, અમે આગળ હવે તમારા પોઝિટિવ રિપ્લાયની રાહ જોઈએ છીએ. થેન્ક યુ, યોર્સ ફેથફુલી, પછી કોમા, થેન્ક યુ, પછી ફૂલ સ્ટોપ, અને નીચે XYZ લખો તોય ભલે, અને નહીં તો ઉપર જે સેન્ડરનું એડ્રેસ લખ્યું હોય એમાં નામ લખ્યું હોય એ જ નામ નીચે લખી દેવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો ડેમો છે, મતલબ કે એક ફોર્મેટ છે. સેલ્સ લેટર ખૂબ જ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે કમ્પ્લેન લેટર, ઇન્ક્વાયરી લેટર અને એપ્રિસિએશન લેટર જૂના કોર્સની અંદર ETC માં આપેલું છે, અને ગ્રુપમાં BSEM 3 ના ગ્રુપમાં મેં એની તમને પ્લેલિસ્ટની લિંક મૂકી છે, એમાંથી તમે જોઈ લેજો. એટલે 3 એ મળી જશે અને બાકીના 2 આ થઈ ગયા. 5 પ્રકારના લેટર થઈ ગયા. આ તો બહુ થઈ ગયું, બરાબર છે. સેલ્સ લેટર થઈ ગયો, ઓર્ડર લેટર થઈ ગયો, ઇન્ક્વાયરી લેટર થઈ ગયો અને કમ્પ્લેન લેટર થઈ ગયો. આ 4 લેટર થઈ ગયા એટલે પતી ગયું કામકાજ, બરાબર છે. આને વ્યવસ્થિત જોઈ લેજો. જ્યાં મેં બોક્સ કર્યા છે ત્યાં તમારે બદલાવી દેવાનું છે.
સૂચના પ્રમાણે બાકીનું બધું લખાણ એ જ રાખવાનું છે. કોઈ પણ ઓર્ડર લેટર પૂછાય, બરાબર છે. પ્રોડક્ટ યાદ રાખવાનું, વસ્તુનું નામ આપણે નથી લખવાનું, પ્રોડક્ટ લખી દેવાનું એટલે બધું આવી જાય. બાકીનું બધું લખાણ સેમ છે. જલ્દીથી શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા કોઈ વિડીયોની ડિમાન્ડ હોય તો મેસેજ કરી દેજો.